આજકાલના જેટલા પણ આ ડાન્સ ફોર્મ્સ છે એ આવ્યા તો ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ થ્રુ જ ને. ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સના મુખ્ય 8 પ્રકાર છે: ભરતનાટ્યમ, કથક, કથકલી, કુચીપુડી, ઓડિસી, મણિપુરી, મોહિનીઅટ્ટમ, સત્રિય. તને 8 નામ યાદ છે, એ પણ સિક્વન્સમાં. શું વાત છે! ચલ તને મજા આવે એવી વાત કરું. મને મજા આવે એવી કેવી વાત? તને જમવામાં શું ભાવે? પિઝા. એ ઇટાલિયન? બર્ગર. આ અમેરિકન? ફ્રાઈડ રાઈસ, નૂડલ્સ. એ પણ ચાઇનીઝ. મને ઇન્ડિયન પણ ભાવે. હા ને? તને બધું જ ભાવતું હશે, પણ આજકાલ લોકોને જ્યાં સુધી કોઈ પણ વસ્તુમાં ફ્યુઝન ન કરે ત્યાં સુધી કાંઈ જ ભાવતું નથી. દાખલા તરીકે લગ્નમાં જવું હોય તો વિચારે કે ટ્રેડિશનલ કપડાં પહેરશું તો ફોટો કેવા આવશે, ને વેસ્ટર્ન કપડાં પહેરશું તો પ્રસંગને અનુરૂપ નહીં થાય, એટલે એમાં પણ ઇન્ડો વેસ્ટર્ન. પણ મને એ નથી સમજાતું કે તમે ખાવા પીવાનું અને પહેરવા ઓઢવાનું કન્ફ્યુઝન કેમ ક્રિએટ કરો છો? હું કન્ફ્યુઝન ક્રિએટ નથી કરી રહ્યો, પણ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સનું વેસ્ટર્ન મ્યુઝિકમાં ફ્યુઝન કરી રહ્યો છું, જે આપણી સમક્ષ લઈને આવી રહ્યા છે કાશીમીરા ભાઈન્દરના કલાકારો. તો ચાલો એમના તાલથી તાલ મિલાવીએ. સો લેટ્સ હેવ અ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર તાલ સે તાલ મિલા. હો
વાવ, શું ધમાકેદાર પરફોર્મન્સ હતું. રિયલી મેં તો ખૂબ જ એન્જોય કર્યું. તમે લોકોએ કર્યું હશે, રાઈટ? આને કહેવાય બોલિવૂડ બીટ્સ પર ક્લાસિકલ તડકા. ખરેખર ચાર્મી, આ પરફોર્મન્સ જોઈને છે ને હું બહુ એક્સાઇટ થઈ ગયો છું અને અહીંયા બેઠેલા મને લાગે છે બધા લોકો એક્સાઇટ થઈ ગયા છે. એ તો સાચું કીધું કે બધા જ લોકો એટલા જ એક્સાઇટ થઈ ગયા છે.